હવે જોઈએ સમાચાર વિગતવાર તો સુરતના પૂણા ગામ વિસ્તારમાં ફ્રી ફાયર ગેમમાંથી સંપર્કમાં આવેલા કેરળના યુવકે યુવતી સાથે ગંભીર ઘટનાને અંજામ આપ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। કેરળના પલક્કાડ જિલ્લાના પટામ્બી અવનિકાથી રહેતા 19 વર્ષીય હિશામ મુનિર અબ્દુલ નામના યુવક સાથે ઓનલાઈન ગેમ રમતી વખતે યુવતીની ઓળખ થઈ હતી। બાદમાં બંને વચ્ચે મિત્રતા વધતા યુવકે લગ્નની લાલચ આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા અને યુવતીને ગર્ભવતી બનાવી તેને તરછોડી દીધાની ફરિયાદ નોંધાઈ છે। યુવતી અગાઉ કેરળમાં પીજીમાં રહેતી હતી। સમગ્ર મામલે પુણા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને બળાત્કારનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજ સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જી અરવિંદ, સુરતની યુવતી જે લવ જેહાદનો શિકાર બની છે તે અંગે શું છે સમગ્ર વિગત? બિલકુલ પ્રિયા, જે પ્રકારે ફ્રી ફાયર ગેમમાંથી સંપર્કમાં આવેલા કેરળના વિધર્મી યુવકે સુરતના પૂણા વિસ્તારની યુવતીને જાળમાં ફસાવી અને ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી દીધી હતી। અગાઉ યુવતી જે કેરળમાં પીજીમાં વસવાટ કરતી હતી અને યુવકે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અને બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ઓનલાઈન ગેમ એટલે કે પબજી અને ફ્રી ફાયર રમતી વેળાએ કેરળના વિધર્મી યુવકના સંપર્કમાં આવી હતી અને પૂણા પોલીસે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરી છે અને બંને વચ્ચે મિત્ર થયા બાદ તેને લગ્નની લાલચ આપી અને શારીરિક સંબંધો બાંધ્યા હતા અને પોલીસે વિધર્મી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે કેરળના પલક્કાડ જિલ્લાના જે પટામ્બી અવનિકાથી રહેતા 19 વર્ષીય હિમાંશ મુનિર અબ્દુલ નામના જે યુવકના સંપર્કમાં આવી હતી અને અવારનવાર તેની સાથે ઓનલાઈન ગેમ રમતી હતી, પરંતુ આ વિધર્મી યુવક દ્વારા યુવતીને છે તે શારીરિક દબાણ કરી અને જે બળાત્કાર કર્યોનો ગુનો નોંધાયો છે। પુણા પોલીસે કાયદેસર ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। અરવિંદ, આ સિવાય બંને ફ્રી ફાયર ગેમમાંથી સંપર્કમાં આવ્યા હતા ત્યારે આ પ્રેમ પ્રકરણ કેટલા સમય સુધી ચાલ્યો હતો? પ્રિયા, હાલ જે પ્રકારેની પ્રાથમિક માહિતી આવી રહી છે કે જે યુવતી ફ્રી ફાયર ગેમમાંથી સંપર્કમાં આવી હતી અને કેરળના જે રીતે યુવતીને ગર્ભવતી બનાવવામાં આવી હતી, પરંતુ જે રીતે તેમને લલચાવી ફસલાવી અને જે રીતે લગ્ન કરવાની લાલચ આપી અને મિત્રતા બનાવી લાંબો સમય બેની સાથે રહી હતી, પરંતુ વિધર્મી યુવકે જયારે ગર્ભવતી હોવાનો ખ્યાલ આવતા તેને તરછોડી દીધી હતી અને ત્યારબાદ યુવતીએ ફરિયાદ નોંધાવી। ત્યારે પોલીસે હવે જે ઝીણવટભરી તપાસ આદરી છે એટલે કેટલા સમય સુધી તેમનું જે શોષણ કરવામાં આવ્યું છે તે અંગે પણ પોલીસ પૂછપરછ કરી રહી છે, એટલે પૂછપરછના અંતે વધુ કેટલાક ખુલાસા છે તે થઈ શકે છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।